સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં ભાજપમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે દિલ્હીમાં કોર ગ્રુપની બેઠક ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં હાજર રહેશે તો ગુજરાતની બાકી રહેલી 4 બેઠકોના ઉમેદવાર માટે મંથન અગાઉ ભાજપે 22 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા હતા ઉત્તર પ્રદેશ ઓડિશાની બેઠકો પર મંથન થશે ગુજરાતની 17 બેઠકો પર ઉમેદવારોના નામની પસંદગીને લઈને કોંગ્રેસની બેઠકમાં ચર્ચા બાદ નામ જાહેર થઈ શકે કોંગ્રેસ ગાંધીનગરથી મહિલા ઉમેદવાર ઉતારી શકે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત અમદાવાદ શહેર આપના હોદ્દેદારો ભાજપમાં જોડાશે જે મેવાડા સહિતના આગેવાનો કેસરીઓ ધારણ કરશે દાડી લીમડાના ઉમેદવાર દિનેશ કાપડિયા ભાજપમાં જોડાશે 600 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ખેસ પહેરાવી સ્વાગત કરશે લોકસભા ગુજરાતની 4 બેઠકો માટે ભાજપે કર્યું મંથન ભાજપ 5 દિવસમાં ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા મહેસાણા અમરેલી બેઠક પર ઉમેદવારોના નામ બાકી જૂનાગઢ સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારોના નામ બાકી ભાજપે 22 બેઠકો પર ઉમેદવારોના નામ કર્યા છે જાહેર 4 બેઠકો પર કોકડું હજુ ગૂંચવાયેલું વિસાવદર વિધાનસભા બેઠક પર કોકડું ગૂંચવાયું પેટા ચૂંટણી જાહેર ન થતા રાજકીય પક્ષો મૂંઝવણમાં આજે ભાજપના નેતા હર્ષદ રેવડિયા અરજી પરત ખેંચશે હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી પેટા ચૂંટણી જાહેર ન થઈ ચૂંટણી સમયે આપના ઉમેદવાર સામે કરી હતી અરજી ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી આપ્યું છે રાજીનામા બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત અટકી પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન ચૂંટણી પંચના નિર્ણયનું સન્માન કરું છું વિસાવદરની પેટા ચૂંટણી સાથે યોજાય તે રજૂઆત કરીશું આપ દ્વારા વિસાવદરમાં પેટા ચૂંટણી સાથે જ યોજવા આવેદનપત્ર આપના નેતા ગોપાલ ઇટાલિયાના ભાજપ ઉપર પ્રહાર ભાજપ અલગ અલગ કારણો બતાવી રહી છે ભાજપવાળા ચૂંટણી પંચના નામે લોકોને ગુમરાહ કરે છે તો પોલીસ હપ્તા લેતી હોવાનો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના આરોપ લગાવતા કહ્યું હપ્તા આપે તેના 2 નંબરના ધંધા ચાલુ રહે જે હપ્તો ન આપે તેની સામે કેસ થાય કાર્યવાહી થાય એટલે સમજી લેવાનું કે હપ્તો લેટ થયો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાને લુખાસા ગણાવ્યું અને કહ્યું લોકો ભામાશા હોય છે પણ હું લુખાસા છું મારી પાસે કોઈએ નાણાં માંગવા આવવું નહીં ચૂંટણીમાં થતા બેફામ ખર્ચને લઈને આપ્યું નિવેદન નાણાંના જોરે ચૂંટણી જીતી શકાતી નથી ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ ભામાશા તરીકે ઓળખાય છે તોય ચૂંટણી હાર્યા ચૂંટણી નાણાંથી નહીં પ્લાનિંગથી જીતાય છે 5 બેઠકની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપનું ગઠબંધન થશે બંને પક્ષો પેટા ચૂંટણીમાં એકત્ર થઈને લડવાના મૂડમાં પ્રદેશ આપ અને કોંગ્રેસના નેતા વચ્ચે થઈ બેઠક ગઠબંધન કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ બંને પક્ષો હાઈકમાન્ડને અભિપ્રાય મોકલશે લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈને નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસની બેઠક થઈ ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામ પર અને આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા નવસારીના ચીખલી તાલુકામાં સૌથી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા ગોળથલ ગામે કોંગી કાર્યકરોએ કર્યા કેસરિયા ગોળથલ ગ્રામ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા લખતરમાં ભાજપનો ભરતી મેળો 300 થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો ભાજપના ભરતી મેળામાં આપના કાર્યકરો પણ જોડાયા તો કમલમમાં ભાજપનો ભરતી મેળો પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ભાજપમાં જોડાશે ડીસાના લેબજી ઠાકોર ભાજપમાં કરશે ઘર વાપસી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા આચારસંહિતાને લઈને પોરબંદરમાં વિવિધ પાર્ટીઓના પોસ્ટર્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઈ વિવિધ વિસ્તારમાંથી રાજકીય પાર્ટીના પોસ્ટર્સ ઉતારી લેવાયા લોકસભા ચૂંટણીને લઈને સુરત જિલ્લામાં માહોલ જામ્યો રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા તાપી જિલ્લાને જોડતી 23 બારડોલી લોકસભા બેઠક પરના ઉમેદવાર પ્રભુ વસાવાએ પૂજા અર્ચના કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા મહાસંમેલનમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલનું લોકસભા ચૂંટણી લઈને મોટું નિવેદન કહ્યું જે પાર્ટી સનાતન સાથે છે તેની સાથે વિશ્વ ઉમિયાધામ છે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાનો ફેક પત્ર વાયરલ ફેક ન્યૂઝથી સાવધાન રહેવા ખેડા કલેક્ટરની અપીલ ખેડા જિલ્લા કલેક્ટરે એક્સ પોસ્ટ કરીને આપી માહિતી તો સુરતમાં ભાજપનું સ્નેહ મિલન યોજાયું કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત તમામ મતદાતાઓને ફરજિયાત મતદાન કરવા અપીલ કરવામાં આવી
લોકસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો સક્રિય. સીએમ અને ભાજપ અધ્યક્ષના હસ્તે મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન. મધ્યસ્થ કાર્યાલય બાદ મીડિયા સેન્ટરની શરૂઆત. એસજી હાઈવે પર પ્રદેશ મીડિયા સેન્ટર તૈયાર કરાયું. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીના કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ. ઘટના બાદ વિદેશ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં. અમદાવાદ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી. હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના શખ્સોની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 અલગ અલગ ટીમ બનાવી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારીને તોડફોડ કરવામાં આવી. તો જ્યાં મારામારી થઈ એ યુનિવર્સિટીના હોસ્ટેલનો A બ્લોકમાં 100 વિદેશી વિદ્યાર્થીઓનું રહેઠાણ. અલગ કિચન અને એસી રાખવાની છૂટ. બેરોકટોક છે અવરજવર. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ વિવાદને લઈને કુલપતિ નિર્જા ગુપ્તાનું નિવેદન. કહ્યું કેટલાક યુવાનો નમાઝ પઢતા હતા ત્યારે બહારથી યુવાનો આવ્યા અને વિવાદ થયો. મામલાની ગંભીરતા સમજી સરકાર સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી. ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી મારામારીને લઈને પોલીસ કમિશનરે કહ્યું ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 ટીમ તપાસમાં લાગી છે. 20 થી 25 લોકોના ટોળા સામે ફરિયાદ થઈ. તો પોલીસ કમિશનરે કહ્યું નમાઝ બહાર પાડવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કંટ્રોલ રૂમમાં ઝઘડો થતાની સાથે ફોન આવ્યો હતો. પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની નમાઝ બબાલ મુદ્દે લઈ ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું સમગ્ર મામલે કડક કાર્યવાહી થશે. જે પણ હશે તેની સામે કડક કાર્યવાહી થશે. તો ગુજરાત યુનિવર્સિટીની ઘટના મુદ્દે ધારાસભ્ય કૌશિક જૈનનું નિવેદન. પહેલા કોણે હુમલો કર્યો તે તપાસનો વિષય. કસૂરવાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ખેડાવાલાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું પોલીસની કામગીરી શંકાસ્પદ છે. ઘટના પાછળ કોણ દોરી સંચારથી તે તપાસ થવી જોઈએ. ગુજરાત યુનિવર્સિટીની ઘટનાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું ટ્વીટ. વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના કાવતરા રૂપે ઘટી. ગુજરાતના મતોના ધ્રુવીકરણ માટે ષડયંત્ર રચવામાં આવ્યું. વિદેશ નીતિને નુકસાન થાય તેવા કાર્ય ન થવા જોઈએ. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે હિંસાની ઘટનાથી એનએસયુઆઈમાં રોષ. એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષે વિદેશ મંત્રીને પત્ર લખ્યો. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ. સુરતમાં અસામાજિક તત્વો ફરી બેફામ. ખાનપુરા અને છત્રપતિ શિવાજીનગર ખાતે બબાલ. અસામાજિક તત્વો દ્વારા ગાડીઓની તોડફોડ. લિંબાયત પોલીસની સતર્કતાના કારણે મોટી બબાલ થતા અટકી. તો સુરતમાં કૃત્રિમ તળાવમાં ડૂબવાથી બાળકીનું મોત. 3 બાળકીઓ કૃત્રિમ તળાવમાં નાહવા પડી હતી. 7 વર્ષીય બાળકીનું મોત. અન્ય 2 ને બચાવી. ભેસ્તાનમાં છઠ પૂજા માટે બનાવ્યું છે કૃત્રિમ તળાવ. એમ્બ્યુલન્સ મોડી આવી હોવાનો પિતાનો આરોપ. રાજકોટમાં મહિલા કોર્પોરેટરના પતિઓના કૌભાંડના કેસમાં મહાનગરપાલિકાની કાર્યવાહીમાં ઢીલી નીતિ. રિપોર્ટના બહાને કાયદેસરની કાર્યવાહીમાં વિલંબ. કવા ગળતર અને મનસુખ જાદવ સામે કોઈ ફરિયાદ થઈ નથી. સરકારી આવાસમાં પણ કોર્પોરેટરના પતિઓએ કર્યા કૌભાંડ. જામનગરના બેડી વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફર્યું. સાઈચા ગેંગના ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી. ગેરકાયદેસર બંગલો ફાર્મ હાઉસ ગેરે તોડી પાડ્યું. ડીવાયએસપી સહિતના બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન. છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે પાયાની સુવિધાનો અભાવ. આઝાદીના વર્ષો પછી પણ ગામમાં નથી પાકા રસ્તા. અનેક રજૂઆત બાદ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. વડોદરા દબાઈમાં બ્રિજના ભ્રષ્ટાચારમાં ઉઘાડો પડ્યો. 10 મહિના પહેલા તૈયાર થયેલા બ્રિજમાં પડ્યા ગાબડા. તંત્રએ ગાબડામાં માત્ર થીગડું મારીને સંતોષ માન્યો. ડભોઈ સાઠોદ રેલવે લાઇન પર 26 કરોડના ખર્ચે બનાવાયો છે ઓવરબ્રિજ. તૈયાર થયેલા બ્રિજમાં ગાબડા અને તિરાડો. તેમ છતાંય રચના કન્સ્ટ્રક્શન એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી નહીં. રાજ્યમાં 31 માર્ચે ગુજકેટની પરીક્ષા. એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે ગુજકેટની પરીક્ષા. 1,37,000 વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા. ગુજકેટની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ. અમદાવાદમાં 70થી વધુ કેન્દ્રમાં યોજાશે પરીક્ષા. પોરબંદર કીર્તિ મંદિર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા પાલિકાની ઘોર બેદરકારી સામે આવી. છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ. મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે કીર્તિ મંદિર. બારડોલીના ગ્રામ્ય વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો. ધામડોળ લુંભા ગામે દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો હાશકારો. બાંગ્લાદેશમાં સેંકડો ટન ડુંગળીની નિકાસ કરશે ભારત. માર્ચ મહિનામાં નિકાસ કરવાની કેન્દ્રની મંજૂરી. ભૂટાન, બહેરીન અને મોરિશિયસમાં ડુંગળી એક્સપોર્ટ કરાશે.
તો કેન્દ્ર સરકાર ટ્રેડર્સ પાસેથી કિલો દીઠ ₹29ના ભાવે 1650 ટન ડુંગળી ખરીદશે. નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ ડુંગળી ખરીદશે. અજમેરમાં સાબરમતી એક્સપ્રેસનો અકસ્માત. સાબરમતી આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ. મદાર સ્ટેશન પાસે બંને ટ્રેન એક ટ્રેક પર આવી જતા અથડાઈ. સાબરમતી એક્સપ્રેસના એન્જિન સહિત 4 કોચ ટ્રેક પરથી ઉતરી પડ્યા. એન્જિન અને 4 કોચ ટ્રેક પરથી ઉતરીને 2 ફૂટ સાઈડમાં ધકેલાયા. પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી છતાં 2 ટ્રેનની ટક્કર. અકસ્માત સમયે હજારો મુસાફરો સાબરમતી એક્સપ્રેસમાં સવાર હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. મુસાફરોમાં અફરાતફરી મચી. રેલવે વિભાગ દ્વારા અકસ્માત અંગેની તપાસ શરૂ કરાઈ. કોલકાતામાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી. 10 લોકોને બચાવાયા. કાટમાળ નીચે અનેક દટાયા હોવાની આશંકા. રશિયામાં વ્લાદિમીર પુતિન 5મી વાર રાષ્ટ્રપતિ બન્યા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિનનો ભવ્ય વિજય. 87.97% મત સાથે પુતિને ચૂંટણીમાં મેળવી જીત. વધુ 6 વર્ષ માટે રશિયામાં પુતિનની સરકાર. ચૂંટણીના મેદાનમાં પુતિન વિરુદ્ધ હતા 4 ઉમેદવારો. તેમાંથી સૌથી વધુ મત સાથે પુતિન બન્યા રાષ્ટ્રપતિ. રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ. રાજ્યના તમામ શહેરોમાં તાપમાન ઉંચકાયું. રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો. નલિયામાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રીને પાર નોંધાયું. અમદાવાદમાં તાપમાન 36.1 ડિગ્રી પાર નોંધાયું. રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવાની આગાહી.